टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પ્રેમ એટલે શું? પ્રેમ તો પરમાત્માનું રૂપ છે, પરંતુ આજકાલ આ પવિત્ર પ્રેમને જ પ્રપંચનું હથિયાર બનાવી દેવામાં આવ્યું છે. અહીં ખેલ બહુ મોટો છે અને દાનત બહુ ખોટી છે. પ્રેમનું નાટક કરવું, પછી મજબૂરીનો ફાયદો ઉઠાવો અને અંતે પીડિતાને છેતરવી, આ એક ખતરનાક રમત રમાઈ રહી છે. મોહબ્બતની ઝાડ બિછાવીને દીકરીઓને ફસાવવામાં આવે છે, દાગ ધમકી આપીને તેમને ડરાવવામાં આવે છે અને અંતે શરૂ થાય છે ધર્મ પરિવર્તનનો ગંદો ખેલ. આજે અમે તમારી સામે ધર્મ પરિવર્તનનો એવો વિકૃત ચહેરો લાવીશું જેને જોઈને તમે ધ્રુજી જશો. ભોપાલની આ હચમચાવી દેતી કહાનીમાં બે સગી બહેનો અને તેમના સાગરીતોનો પર્દાફાશ થયો. જ્યારે પીડિત છોકરીઓ હિંમત કરીને પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે આખા કૌભાંડનો ભાંડો ફૂટ્યો. આ કોઈ નાની અમથી ઘટના નથી. અને તાર તો મુંબઈથી લઈને આપણા ગુજરાત સુધી ફેલાયેલા છે. આ ટોળકીનું કામ તો સાંભળશો તો ચોંકી જશો. અમીર યુવકોને છોકરીઓ પૂરી પાડવી અને પછી ધર્મ પરિવર્તન માટે દબાણ કરવું, બસ આ જ એમનો ખરો ચહેરો છે. આ લોકો પ્રેમ નથી કરતા, આ લોકો તો વેપાર કરે છે. આ ષડયંત્ર છે, આ છેતરપિંડી છે અને આ દેશની દીકરીઓ સાથે થતો મોટો અન્યાય પણ છે. ઘરે હવે આ પાપનો ઘડો પણ ભરાઈ ગયો છે. એટલે સત્ય તમારી નજર સામે છે. આખા પાપના સામ્રાજ્યનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે રવિવારની રાતે ભોપાલ અને છત્તીસગઢની બે હિંમતવાન દીકરીઓ પોલીસ મથકે પહોંચી. આ દીકરીઓએ જ્યારે પોલીસ સામે પોતાની આપવીતી જણાવી ત્યારે ખાખી વર્દી પણ ધ્રુજી ઉઠી. પોલીસે જરાય મોડું કર્યા વગર એક્શન લીધા. સોમવારે અમરીન, આફરીન તથા ચંદન યાદવ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી. હજુ પણ બિલાલ, ચાનુ અને યાસીર જેવા 3 આરોપીઓ ફરાર છે. પોલીસ તેમને પાતાળમાંથી પણ શોધી કાઢશે. આ પીડિતાઓ જે ખુલાસા કર્યા છે તે સાંભળીને લોહી ઉકળી ઉઠે. સાગર રોયલ વિલામાં આ બહેનો સાથે રહેતો ચંદન યાદવ તો પહેલાં જ ધર્મ પરિવર્તન કરી ચૂક્યો હતો. આ લોકો આ નિર્દોષ દીકરીઓને ગુજરાત અને મુંબઈ સુધી લઈ ગયા હતા. આ નરાધમોએ દીકરીઓની જિંદગી નરક બનાવી દીધી હતી. સૌથી પહેલાં છત્તીસગઢની પીડિતાની ફરિયાદ પર એક નજર કરી લઈએ. પીડિતા 31 ડિસેમ્બર 2024ના દિવસે એક હોટલમાં મિત્રની બર્થડે પાર્ટીમાં ગઈ હતી, જ્યાં તેની મુલાકાત એક યુવતી સાથે થઈ. તેઓ બંને સાથે રહેવા લાગી. જાન્યુઆરી 2025માં તેઓ અમરીન ઉર્ફે માહિરાના ઘરે રહેવા ગઈ. થોડા સમય પછી પીડિતાને ખબર પડી કે તેની સહેલીએ અમરીનના કહેવાથી ધર્મ પરિવર્તન કરી લીધું છે. સાથે અમરીનના ભાઈ સાથે લગ્ન પણ કરી લીધા છે. પીડિતાએ એવો પણ ગંભીર આરોપ લગાવ્યો કે તેને ડ્રગ્સની લત લગાડવામાં આવી હતી. પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે ઓગસ્ટ 2025માં અમરીનનો સાથી ચંદન યાદવ પોતાની બહેન સાથે મુલાકાત કરવાના બહાને તેને લઈ ગયો. અહીં ધમકાવીને પીડિતા પર બળાત્કાર ગુજાર્યો અને બદનામ કરવાની ધમકી આપીને તેને ચૂપ કરાવી દીધી. જેના પછી અલગ અલગ સમયે પીડિતા પર અનેકવાર બળાત્કાર કરવામાં આવ્યો. પીડિતાનો આરોપ છે કે તેને ટૂંકા કપડાં પહેરીને શહેરના પબમાં લઈ જવામાં આવતી હતી અને ત્યાં અજાણ્યા લોકો સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવતું હતું. આ દરમિયાન તેના પર ધર્મ પરિવર્તન કરવા માટે પણ સતત દબાણ કરવામાં આવતું હતું. નવેમ્બર 2025માં અમરીન પીડિતાને પોતાના પરિવારને મળાવવા માટે લઈ ગઈ હતી. અહીં અમરીનના ભાઈ બિલાલે ચામાં નશીલો પદાર્થ ભેળવીને પીડિતાને બેભાન કરી અને તેના પર બળાત્કાર ગુજાર્યો. ડિસેમ્બર 2025માં અમરીન પીડિતાને ખાનગી કામનું બહાનું કાઢીને અમદાવાદ લઈ આવી. અમદાવાદમાં પીડિતાની યાસીર નામના યુવક સાથે મુલાકાત કરવામાં આવી. પીડિતાનો આરોપ છે કે અહીં પણ તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો. આખરે કંટાળીને જાન્યુઆરી 2026માં પીડિતા ભોપાલ છોડીને છત્તીસગઢ પોતાના મામાના ઘરે જતી રહી. અમરીન અને ચંદન યાદવની કરતૂતો સામે એક બીજી પીડિતા પણ મેદાને આવી. આ મહિલા લગ્ન પ્રસંગમાં વેટર તરીકે કામ કરતી હતી અને 2025માં દિવાળીના દિવસે તેની મુલાકાત અમરીન સાથે થઈ હતી. અમરીને તેને ફિક્સ ઇન્કમવાળી નોકરીની લાલચ આપી પોતાને ત્યાં ઘરકામ માટે રાખી લીધી. અમરીને તેને પોતાના ઘરે જ રહેવા માટે મનાવી લીધી. જેવી તે સામાન લઈને અમરીનના ઘરે રહેવા આવી કે તરત જ ચંદન યાદવે તેના પર બળાત્કાર કર્યો.
જેના પછી ચાનુ અને યાસીરે પણ અલગ અલગ સમયે તેનું શોષણ કર્યું હતું અને પછી આ આરોપીઓ તેની પાસે દેહ વેપાર કરાવવા પણ લાગ્યા હતા. આખા કાંડમાં અમરીનની બહેન આફરીનની પણ સંડોવણી સામે આવી છે. આ આખા પાપનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે ઇન્સ્ટાગ્રામ પર બંને પીડિતાઓની વચ્ચે ચેટ થઈ. બંનેને ખ્યાલ આવ્યો કે તેમની બંને સાથે ખરાબ ખેલ કરવામાં આવ્યો છે. આગળ તેમણે બંનેએ હિંમત ભેગી કરીને પોલીસ ફરિયાદ કરી. આ પાપી ખેલનો સૌથી ગંદો ચહેરો હવે સામે આવ્યો, જ્યાં ચંદન યાદવ નામનો નરાધમ દીકરીઓને લાલચ આપતો હતો કે તું મુસ્લિમ બની જા, હું તારા સારા ઘરે લગ્ન કરાવી આપીશ. અમરીન અને આફરીને પોલીસ સામે કબૂલ્યું કે તેઓ ગરીબ ઘરની દીકરીઓને નિશાન બનાવતી હતી. હિન્દુઓને મુસ્લિમ બનાવીને ભારતને ઇસ્લામિક દેશ બનાવવા માટે એક સુવ્યવસ્થિત કાવતરું રચાયું છે. એટલે જ હિન્દુ દીકરીઓને બચાવવા માટે પ્રયત્નો કરવા જ પડશે. હવે જતાં જતાં એક વિવાદ પર પણ નજર કરવી પડશે. 8મા ધોરણના એક પાઠ્યપુસ્તકને લઈને ભારે વિવાદ થયો છે. આ પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર જેવો વિષય સમાવવામાં આવતા સુપ્રીમ કોર્ટ લાલઘુમ થઈ ગઈ. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આ મામલે ઊંડી તપાસ થશે અને જે પણ જવાબદાર હશે તેને છોડવામાં નહીં આવે, કારણ કે આ કોઈ નાની અમથી ભૂલ નથી, પરંતુ એમ લાગે છે કે આ એક મોટું ઊંડું કાવતરું છે. અદાલતે આ પાઠ્યપુસ્તક પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દીધો અને તમામ નકલો જપ્ત કરવાનો આદેશ આપ્યો. NCERTએ આ ભૂલ બદલ અફસોસ પણ વ્યક્ત કર્યો. જોકે કોર્ટે ચોખ્ખું કહ્યું કે NCERTના નિવેદનમાં ક્યાંય સાચી માફી અમને દેખાતી નથી અને પુસ્તકો હજુ પણ બજારમાં વેચાઈ જ રહ્યા છે. પાઠ્યપુસ્તકના પ્રકરણમાં ન્યાયતંત્રના ભ્રષ્ટાચાર અને કેસોના ભરાવ વિશે જે લખાયું હતું તેને કોર્ટે અતિશય વાંધાજનક ગણાવ્યું. સરકાર હવે આ આખા પ્રકરણને બદલવાની કોશિશ કરી રહી છે. એક વાત સ્પષ્ટ છે કે કોર્ટમાં ભ્રષ્ટાચારના મામલે ભૂલથી પણ નહીં બોલવાનું. તમને પણ અમારી અપીલ છે કે જસ્ટિસ યશવંત વર્માની પણ વાતો ન કરતા. એ જ વર્મા કે જેમના ઘરે સ્ટોરરૂમમાં આગ લાગી હતી, જેમાં મોટા પ્રમાણમાં રોકડા રૂપિયા મળી આવ્યા હતા. અમારું તો માનવું છે કે જે પ્રોબ્લેમ્સની ચર્ચા કરવા પર જ પ્રતિબંધ મુકાય તો એનો ઉકેલ ક્યાંથી આવી શકે.